નમસ્કાર, કચ્છ ભૂમિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। મુન્દ્રા તાલુકાના રામાણીયા ગામે સાવલા નુખના ભાવિકોના દેવસ્થાને ધાર્મિક કાર્યક્રમ યોજાયો છે। આપનો પરિચય અને જે સાવલા નુખના આપણે યાત્રાનું જે પાટોત્સવ એક દિવસીય યોજાયું આપ શું કહેશો? जी, मारू नाम शास्त्री महेश कुमार शांतिलाल राजगोर है। मारू मांडवी थी रहेवानुं छे अने अत्रे सावला परिवारना आजरोज छे पुरुषा दादा तथा गणपति क्षेत्रपाल अने शायरी माना स्थापनानो आजे महोत्सव थयो। ए महोत्सवनी अंदर नवा ध्वजारोहणनुं पण पूजन अर्चन थयुं, होम हवन थया अने आम तो आ दादाનું સ્થાન બનાવવાની આ સાવલા પરિવારને ઘણા સમયથી ઈચ્છા હતી। એટલે સૌપ્રથમ તો આ સ્થાન એક નવું બન્યું છે। સામાન્ય જેમ આપણું જૂનું મકાન હોય અને આપણે નવું મકાન આપણા રહેવા માટે બનાવી અને ગૃહ પ્રવેશ કરતા હોઈએ, એવી જ રીતના આ નૂતન દેવાલયમાં નૂતન દેવતાઓનો આજે પ્રવેશ કરાવ્યો છે। એની સ્થાપના પૂજા થઈ છે। તો એમાં આ સાવલા પરિવારે ખૂબ બધા જ ઉત્સાહી એમના પરિવારના સભ્યોએ રંગે ચંગે અને ઉત્સાહસભર આની અંદર ભાગ લીધો છે અને ખૂબ મુંબઈથી પણ બધા જ એમના સાવલા નુખના ભાવિકો ભેગા મળી અને બધાએ એકબીજાને સાથ સહકાર આપી અને આ રૂડું કાર્ય સંપન્ન કર્યું છે। હા, સાથે સાથે કહેવાનું એ પણ આ અવસરે આપણે જોતા હોઈએ કે કચ્છ પ્રદેશ એ જે આપણો મહાજન જૈન સમાજ વસે છે એ આમ તો કામ ધંધાર્થે મુંબઈ કે અન્ય મહાનગરોની અંદર ફેલાયેલો છે, પણ જ્યારે વતનમાં એમના દેવસ્થાના હોય, કુળદેવી માતાજી હોય અને એ બધા એમના કુળદેવતાઓના સ્થાનોમાં ચૈત્ર મહિનો, વૈશાખ મહિનો, કારતક મહિનો જ્યારે પણ એની ધ્વજાનો મહોત્સવ હોય, એમના જ્વાર હોય, નૈવેદ્ય હોય ત્યારે પહોંચી આવે છે અને ઉત્સાહસભર એ તો પોતાના દેવી દેવસ્થાના કાર્યો કરે જ છે, એના થકી ઉજળો છે, પણ એ ઉપરાંત એમના સામાજિક કાર્યો પણ આપણે કચ્છમાં જોતા હોઈએ ઘણી રીતે ફેલાયેલા છે। જેમ કે ગરીબ લોકોને મદદ કરવી, ભણાવવામાં મદદ કરવી, આરોગ્ય ક્ષેત્રના પણ જેટલા મોટા મોટા સ્થાનો છે કચ્છ જિલ્લામાં આપણે જોઈએ બધાની અંદર આ જૈન મહાજનના લોકો જ સંકળાયેલા છે। તદુપરાંત આવા કપરા સમયમાં ક્યારેક વરસાદ થોડોક મોડો પડે તો પણ જેટલી ગાયો છે, જેટલી પાંજરા પોરો આપણા કચ્છ જિલ્લાની અંદર સચવાયેલી છે, એની અંદર જો કોઈ મહત્વનો ફાળો જેમનો હોય, આમ તો બધા પોતપોતાની રીતે ગૌ સેવા કરતા હોય, પણ મહત્વનો જે એમનો ફાળો છે એવો જૈન સમાજ ગામે ગામ એ ગૌ સેવા માટે, સામાજિક સેવા માટે અને અન્ય પણ પરોપકારના જેમ કે અવાડો બંધાવો, ગાયોને ચબૂતરા માટે યથાયોગ્ય એનો પણ સ્થાનનું નિર્માણ કરાવવું, પાણીના પરબ બંધાવવા, એવા અનેક કાર્યો આ જૈન મહાજન દ્વારા સંપન્ન થતા હોય છે। અને કચ્છ જિલ્લામાં રહેલા એમના અલગ અલગ જે જૈન તીર્થો છે, દેરાસરો છે, એમાં પણ અનન્ય ભાવ અને શ્રદ્ધા સાથે એની પણ ધ્વજાના કાર્યોમાં એ સૌ ભાઈઓ જોડાતા હોય છે। તો એ ધર્મ લાભ થકી એ સૌ ઉજળા છે। બસ એ કહીને મારી વારીને વિરમું છું। ધન્યવાદ।